કે સરકારના આઈબીના રિપોર્ટો ખોટા પડશે એટલા ટ્રેક્ટર આવશે અને એટલા ખેડૂતો આવશે। શાંતિપુરા સર્કલેથી મને અત્યારે હમણાં જ ફોન હતો અને એ પોલીસ મિત્રોમાંથી જ હતો। એનું કેવું હતું કે પાલભાઈ તમારા 3-4 હજાર ફોર વ્હીલો આવી ગયા છે, તો કેટલા લોકો હજી તો બસમાં આવ્યા હશે, કેટલા ટ્રેનમાં આવ્યા છે, એ બધા અલગ। એટલે ઓછામાં ઓછા 2500થી 3000 ટ્રેક્ટર જે કોંઢ ગામમાં આમ આદમી પાર્ટીના નેતા ગયા, ખાડામાં ફોટા પડાવીને આવી ગયા। બાજુમાં જ કામ હાલતું હતું, કામ બંધ કરાવવા કેમ ના ગયા? એના 2 દિવસ પછી હું જિગ્નેશ મેવાણી ગયા, કામ બંધ કરાવીને આવ્યા ને આજની તારીખમાં કામ ચાલુ નથી થયું। આગલા દિવસે મેં મોરબીથી નીકળવાના હતા, આગલા દિવસે ઘણા બધા ખેડૂતોના ફોન આવ્યા કે ભાજપના આગેવાનો રાત્રે 12 વાગે ઘરે ગયા છે કે તમે ટ્રેક્ટર લઈને ના જાઓ, બરાબર છે। એટલે એને ષડયંત્રો કર્યા જ છે, પણ તેમ છતાંય ખેડૂતો આવ્યા નથી, રોકાયા। કે સરકારે જેટલી તાકાત લગાવે અને જે સંખ્યા ભેગી કરે એના કરતાં અમારા લાખો ખેડૂતો પોતાની રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને પોતાની માંગ માટે સરકારની સામે મોરચો માંડે તો પણ નવાઈ નહીં। અમારો કોઈ વિરોધ પ્રદર્શન નથી। અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ કે સરકાર શાનમાં સમજી જાવ, નહીંતર આવનારા દિવસોમાં અમે લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે જ કરવાના છીએ। તો આમાં સરકાર તાત્કાલિક સમજવું જોઈએ। અમે માંગીએ છીએ શું? 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ ખેડૂતોને જે વળતર મળવા પાત્ર છે માર્કેટ ભાવના 4 ગણું, એ વળતર આપો। અમે ક્યાં ખોટું માંગીએ છીએ? કોઈની હિંમત નહોતી ના પાડવાની, મેં ના પાડી કે ભાઈ તમે આ રહેવા દો, તમે તમારી મહેનત કરો, રાષ્ટ્રીય પાર્ટી છો, બરાબર છે, મહેનત કરો, સંઘર્ષ કરો અને તમે ઊભું કરો। ખેડૂતોના ખેતરમાં જે વીજ કંપનીઓ છે તેમના દ્વારા જે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેમના વિરોધના પગલે આજે ગાંધીનગર ખાતે એક ટ્રેક્ટર રેલી જે છે તે જઈ રહી છે અને ત્યાં વિરોધ પ્રદર્શન જે છે તે યોજવામાં આવશે। અત્યારે વિરમગામ ખાતે ટ્રેક્ટર અને ખેડૂતો જે છે તે અત્યારે એકઠા થઈ રહ્યા છે। પાલ આંબલિયા છે તેમની આગેવાનીની અંદર આ ટ્રેક્ટર રેલી જે છે તે ગાંધીનગર પહોંચવાની છે અને સરકારને આ રેલો કેટલો આપશે એ પણ આપણે જોવાનું રહેશે। આપણી સાથે પાલભાઈ આંબલિયા છે, તેમની સાથે વાત કરીશું। પાલભાઈ, શું કહેશો, આજે આ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે, ક્યાંથી કેટલા ખેડૂતો આવી રહ્યા છે અને કેટલા ટ્રેક્ટરો સાથે આ ગાંધીનગર પહોંચશે? અમારે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે કહ્યું હતું 1111 ટ્રેક્ટરો આવશે, પણ 1111 ટ્રેક્ટર તો અહીંયા જ જ્યાં અમે અત્યારે શું કહેવાય વિરમગામ ચોકડીએ છીએ ત્યાં જ થઈ ગયા છે। સાઉથ ગુજરાતથી, મધ્ય ગુજરાતથી, ઉત્તર ગુજરાતથી જે આવે છે એ તો અલગ। અને એ જ રીતે અમે ગઈકાલે હું કહેતો હતો કે સરકારના આઈબીના રિપોર્ટો ખોટા પડશે એટલા ટ્રેક્ટર આવશે અને એટલા ખેડૂતો આવશે। શાંતિપુરા સર્કલેથી મને અત્યારે હમણાં જ ફોન હતો અને એ પોલીસ મિત્રોમાંથી જ હતો। એનું કેવું હતું કે પાલભાઈ તમારા 3-4 હજાર ફોર વ્હીલો આવી ગયા છે, તો કેટલા લોકો હજી તો બસમાં આવ્યા હશે, કેટલા ટ્રેનમાં આવ્યા હશે, એ બધા અલગ। એટલે ઓછામાં ઓછા 2500થી 3000 ટ્રેક્ટર અને જનસંખ્યા એટલે કે ખેડૂતોની સંખ્યા કેટલા હશે એ કેવું અઘરું છે। પણ જો આજે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ, અમે વિરોધ કરવા નથી આવતા। જે તમારી એન્ટ્રોમાં વાત હતી કે અમારો કોઈ વિરોધ પ્રદર્શન નથી। અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ કે સરકાર શાનમાં સમજી જાવ, નહીંતર આવનારા દિવસોમાં અમે લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે જ કરવાના છીએ। અમારી લડાઈ કોઈ ઉગ્ર નહીં હોય, કોઈ ઉગ્ર ભાષણ નહીં હોય કે ક્યાંય સરકારે લાઠી આજે નહીં, આવનારા દિવસોમાં પણ જો સરકાર કોઈ નિર્ણય ના કરે તો જે કંઈ અમારા કાર્યક્રમો જાહેર થશે એ પદયાત્રા હોય, એ ઉપવાસ આંદોલન હોય કે 15મી ઓગસ્ટના દિવસે સરકારને જેટલી તાકાત લગાવવી હોય એટલી તાકાત લગાવીને એક બાજુ સરકાર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને બીજી બાજુ સરકારની વિરુદ્ધમાં ગુજરાતના ખેડૂતો સાથે મળીને રાષ્ટ્રધ્વજ ફરકાવશે। અને એ એવો હોઈ શકે કે સરકારે જેટલી તાકાત લગાવે અને જે સંખ્યા ભેગી કરે એના કરતાં અમારા લાખો ખેડૂતો પોતાની રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને પોતાની માંગ માટે સરકારની સામે મોરચો માંડે તો પણ નવાઈ નહીં। પણ ત્યાં સુધી તમે કહ્યું કે 15 ઓગસ્ટ સુધી અમે પદયાત્રાને આયોજન આગામી દિવસોમાં કરશું, ત્યાં સુધી તો કેટલા ખેડૂતોના ખેતરમાં આ વીજ થાંભલાઓ નખાઈ જશે? કારણ કે ખેડૂતો જે છે તેમને અત્યારે ત્યાં જવા પણ નથી દેવામાં આવતા। મયુરભાઈ, 2014માં રાજ્ય સરકારે પરિપત્ર કર્યો, 2021માં પરિપત્ર કર્યો, 2023માં પરિપત્ર કર્યો, 2024માં પરિપત્ર કર્યો। 2014થી 2024ની વચ્ચે કેટલા થાંભલા પડ્યા છે? ત્યારે નહોતું આ અદાણીનું
શું કહેવાય 55 રિલાયન્સનું 55 ગીગાવોટનો પ્રોજેક્ટ, ત્યારે નહોતો રિલાયન્સનો 29 ગીગાવોટનો પ્રોજેક્ટ, નહોતો આખા ગુજરાતનો 135 ગીગાવોટનો પ્રોજેક્ટ. અત્યારે સામે પ્રોજેક્ટ છે અને સરકાર, તમને એવું લાગે છે કે રાહ જોવે? આ જનસંખ્યા, આ ખેડૂતોનો આક્રોશ, ખેડૂતોનો વિરોધ જોયા પછી અને સરકારના અમુક ષડયંત્રો પછી પણ ખેડૂતો તો આવ્યા જ છે. સરકારે તમામ પ્રયાસો કર્યા છે. આગલા દિવસે મેં મોરબીથી નીકળવાના હતા, આગલા દિવસે ઘણા બધા ખેડૂતોના ફોન આવ્યા કે ભાજપના આગેવાનો રાત્રે 12 વાગે ઘરે ગયા છે કે તમે ટ્રેક્ટર લઈને ના જાઓ. બરાબર છે, એટલે એને ષડયંત્રો કર્યા જ છે, પણ તેમ છતાંય ખેડૂતો આવ્યા નથી, રોકાયા. તો આમાં સરકાર તાત્કાલિક સમજવું જોઈએ. અમે માંગીએ છીએ શું? 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ ખેડૂતોને જે વળતર મળવા પાત્ર છે માર્કેટ ભાવના 4 ગણું, એ વળતર આપો. અમે ક્યાં ખોટું માંગીએ છીએ? અને જેવી રીતે ONGC સરકારની કંપની છે, કોઈ ખેડૂતના ખેતરમાં કૂવો કરવા માટે અથવા તો ત્યાંથી ઓલું છે એની મશીનરી ગોઠવવા માટે એ ખેતરનો ઉપયોગ કરે છે તો સરકાર પોતે માસિક ભાડું આપે છે. મોબાઈલ ટાવર કંપનીઓ તમારી ઓફિસની છત ઉપર ત્યાં ટાવર ઊભો કરે તો માસિક ભાડું આપે છે. 1.5 લાખ રૂપિયા સુધી રાજકોટ ને અમદાવાદમાં આપે છે, મેં સાંભળ્યું છે. બરાબર. તો અમે ગુજરાતના ખેડૂતો માંગીએ છીએ શું? જે કંપનીઓ અમારા ખેતરમાં થાંભલો નાખે છે એ માસિક ભાડું 50,000 આપે અથવા તો માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપે. આ બેય મંજૂર ના હોય તો સરકાર કંપનીઓને કહી દે એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા આપે. અને અમે હિસાબ કર્યો, ખેડૂતો છીએ, ભણેલા છીએ. અદાણી જે કમાઈ છે, અંબાણી જે કમાઈ છે, સુઝલોન જે કમાઈ છે, કેપી એનર્જી જે કમાઈ છે, બરાબર છે, એવી જ રીતે અવાડા હોય, એનાર્કોન હોય, આવી કોઈ પણ કંપનીઓ જે કમાય છે ને, અમારા ખેતરમાં થાંભલો ઊભો નાખવાથી એને રૂપિયે અમને 3 પૈસા દેવાના થાય છે. કેટલા? એની કમાણીમાંથી, એના ચોખ્ખા નફામાંથી રૂપિયે અમને 3 પૈસા દઈએ ને તોય અમને 2 કરોડ રૂપિયા અમને મળે. બરાબર છે. એટલે સરકાર કંપનીઓને ના કહી શકે કે આ ખેડૂતોને તમે 3 પૈસા ના દઈ શકો. અને એક ખેડૂતને તન નહીં, એવી રીતે નહીં. જેટલી આખી લાઈન એની આવે છે ને એમાંથી જે કમાણી છે એમાંથી એને 3 પૈસા ખાલી ગુજરાતના ખેડૂતો માટે ફાળવી દઈએ, 97 પૈસા એ લઈ જાય. 3 પૈસા તો અમને દઈ શકે કે ના દઈ શકે? કે આ સરકાર અમને 3 પૈસાની એ નથી ગણતી? આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી તમામે કહ્યું કે અમે પણ ટ્રેક્ટર રેલી છે તેમાં જવાના છીએ. પછી તો પાછું ફેરવી તોડ્યું છે કે હવે પાલભાઈએ જે વિરોધ કર્યો છે એટલે હવે નહીં જાય. હું આમ તો એમાં કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો, પણ હું એટલું કહીશ કે નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમ એણે બનાવ્યું નથી, ઊભું કર્યું નથી, મહેનત કરી નથી, તેમ છતાંય ત્યાં નામ લખાવ્યું છે. આખા ગુજરાતમાંથી એક પણ નાગરિકને નથી ગમ્યું. એવી જ રીતે 6 મહિનાથી મહેનત કરીને જે આખું ઊભું કર્યું હોય એમાં નરેન્દ્ર મોદી કોક થવા આવે તો ગમે ખરું? કોઈની હિંમત નહોતી ના પાડવાની. મેં ના પાડી કે ભાઈ તમે આ રહેવા દો, તમે તમારી મહેનત કરો, રાષ્ટ્રીય પાર્ટી છો, બરાબર છે, મહેનત કરો, સંઘર્ષ કરો અને તમે ઊભું કરો. તમે જાઓ છો ભાષણો કરવા જાઓ છો, તમે ત્યાં જાઓ છો ફોટા પડાવવા જાઓ છો. જે કોંઢ ગામમાં આમ આદમી પાર્ટીના નેતા ગયા, ખાડામાં ફોટા પડાવીને આવી ગયા, બાજુમાં જ કામ હાલતું હતું, કામ બંધ કરાવવા કેમ ના ગયા? એના 2 દિવસ પછી હું જિગ્નેશ મેવાણી ગયા, કામ બંધ કરાવીને આવ્યા ને આજની તારીખમાં કામ ચાલુ નથી થયું. એટલે આ ફર્ક છે. જેતપર ગામની અંદર બપોરના 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી, જેવી રીતે હમણાં તમે નીચે જોયું ખેડૂતોની યારે બેઠો હતો, એવી જ રીતે ધોમધકતા તાપમાં 45 ડિગ્રીમાં બેઠા. પાલ આંબલિયાએ કહ્યું એ પ્રમાણે કે અત્યારે મોટી સંખ્યાની અંદર ખેડૂતો જે છે તે અત્યારે અહીંયા વિરમગામ ખાતે પહોંચી રહ્યા છે. બેચરાજીથી પણ લાલજી દેસાઈની અધ્યક્ષતાની અંદર ખેડૂતો જે છે તે ટ્રેક્ટર લઈને આવી રહ્યા છે. એટલે કે થોડા જ સમયની અંદર આ રેલી જે છે તે ગાંધીનગર ખાતે પહોંચવાની છે. ટ્રેક્ટર રેલી મોટી સંખ્યાની અંદર અત્યારે શાંતિપુરા સર્કલ પણ ખેડૂતો જે છે તે આવી ચૂક્યા છે અને ગાંધીનગરની અંદર આ તમામ ટ્રેક્ટરોને જવા દેશે કે કેમ તેમને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે ગાંધીનગરની જે એન્ટ્રી પોઈન્ટ છે તે તમામને કોર્ડન કરી લેવામાં આવી છે. એટલે કે ટ્રેક્ટરની જે રેલી છે એ તે ગાંધીનગર પહોંચશે કે કેમ. અત્યારે પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના જે નેતાઓ છે તેઓ વિરમગામ ખાતે પહોંચ્યા છે અને વિરમગામ ખાતેથી થોડા જ સમયની અંદર હવે શાંતિપુરા સર્કલ અને ત્યારબાદ આ ટ્રેક્ટર રેલી જે છે તે જે યોગ્ય વળતરની માંગ સાથે ગાંધીનગર ખાતે પહોંચવાની છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, વિરમગામ.